હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને મજામાં જ છો તો બધાને જય દ્વારકાધીશ, જય માતાજી. તો તમારું સ્વાગત છે આર્યન આપણા વ્લોગ ચેનલમાં. તો આજે આપણા મિની વ્લોગનો દિવસ હતો ચોથો, અને અત્યારમાં આપણે બિહાર દીધા હતા પપ્પાએ દુકાને. પછી થોડીક વારમાં પપ્પા પણ આવી ગયા હતા દુકાને, અને મને કે જ્યાં ઘરે જઈને ખાઈને પાછો આવો. પછી તમારો ભાઈ ઘરે આવી ગયો જમવા. પછી જમીને આપણે પી લીધું થોડું ઘણું પાણી. પછી પપ્પાએ પાછો આપણે બોલાવી લીધા દુકાને, અને ભાઈ આજે આખો દી આપણે બેવાનું હોય દુકાને. પછી થોડીક વાર આપણે દુકાને જઈને છૂટા કરીને આપણે આવી ગયા રમેશભાઈ ના ઘરે. પછી રમેશભાઈ આગળ આપણે 5 મિનિટ બેઠા હતા, ફોન આવી ગયો કે તમે આવી જાઓ પાછા દુકાને. પછી આપણે વયા ગયા સીધા ગામમાં, અને આપણે હું લેવા જઈએ તો તમને ત્યાં જઈને જ ખબર પડશે. ને અત્યારે તમે આ બેના ખાલી મોઢા જોઈ લ્યો, કારણ કે મને ક્યાં કિડનેપ કરી જાય તો આ બેના નામ આવશે. આનું નામ હે માહેરિયો લાલો, અને ગાડી અકાલે એનું નામ હે વિરલ. પછી ટના કરતા કરતા આપણે પૂકી ગયા શોરૂમે, અને આ એક્ટિવાનો શોરૂમ, અને આપણે લેવાનું એક્ટિવા, ને આપણે શોરૂમ ની અંદર વયા ગયા. શોરૂમ ની અંદર આપણે જે ભાઈ ગાડી ઉતરતા હતા એ કે શાયરી બોલી નાખો, અત્યારે અહીંયા શાયરી બોલ્યા જેવી નથી ભાઈ. પછી તમારા ભાઈ ગાડી હારે ફોટો પડાવી લીધો. પછી ત્યાંથી રમેશભાઈ નો ફોન આવી ગયો હતો કે આવી જાય શીતલ પાર્ક, એટલે મેં કીધું હાલો હમણાં આવ્યું. પણ ત્યાંથી રમેશભાઈ ભેગું શીતલ પાર્કે બેને આપણે આવી ગયા માધાભાઈ ચોકડીએ પેટ્રોલ નખાવા. પછી આપણે રમેશભાઈ ને કીધું વાળા કરી લ્યો, એટલે રમેશભાઈ વાળા કરી લીધા, ને આપણે પેટ્રોલ પુરાવી ક્યાં જવાનું તો ત્યાં જઈને જ ખબર પડશે. તો ચાલો જઈએ. પછી આપણે 15-20 કિલોમીટર ગાડી અકાલીને પહોંચી ગયા નાણકા ગામમાં, જ્યાં આપણે ભાઈ આગળ લેવાની હતી બોરીબંડી સોયણો ને એવું બધું. તો આપણે ભાઈ આગળ જઈને દુકાન ખોલાવી, અને અંદર તમે સ્ટોક જોયો. વાહ ભાઈ પરવાડી કપડા મેં પહેલી વખત આટલા બધા જોયા હો ભાઈ. પછી ભાઈ આપણે ઘણી બધી જોડી કઢાવી લીધી હતી, બંડી, ચોયણો, પાઘડી. પછી આપણે ઘણું બધું બોરીબંડી સોયણોની ઘણું બધું વસ્તુ પણ કઢાવી લીધી હતી. અને અત્યારે તમે જોયો ગો આપણા રમેશભાઈ શું યાર લુક લાગે. અને પછી આ સોયણો જુઓ, આમાં તો મારા જેવા 4-5 અમાઈ જાય ભાઈ. પછી રમેશભાઈ હાથમાં સોનું પકડાવીને આપડા ભાઈ કરવા મને ફીટી. પછી હાથમાં પકડાવી દીધી નાળી, અને પછી તમે ફાઇનલી લુક જોઈ શકો છો ભાઈ, જોરદાર હો ભાઈ. આપડા ભાઈ નું કામકાજ એક નંબર. પછી આપણે આખો ઠેલો ભરીને થઈ ગયા તૈયાર. અને ભાઈ અત્યારે રાતે વાગી ગયા 8:30, અને અત્યારે ટાઈમ થઈ ગયો બહુ જાજો. એટલે આજના મિની વ્લોગમાં આટલું જ. કાલે આપણે શૂટિંગ કરવાનું, એટલે હવે કાલનો વ્લોગ પણ કાલે આવી જશે. મારા મિની વ્લોગ કેવા લાગે છે એક વખત કોમેન્ટમાં જણાવી દેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરતા જજો. જય દ્વારકાધીશ, જય માતાજી. મળશું આપણે પાર્ટ 5માં.